માતાજી રામ રામ સીતારામ. એટલે અમારે કબૂતર થઈ ગયા મોટા મોટા. આ 8માં બસા હે યારના કે દિવાળી પછી એને એમ ન્યાય બનાવી દીધું. 8માં બસા હે. જો અમારે ગોરૈયા બોલાય, ગોરૈયા લાઈનમાં બેસી ગયો. આ કોરા મરઘા હે યારના કે જા આ બાથે બહુ સીલ ઓલા ભાઈ બાથે બહુ આ તો મોટો બહુ છે. કેટલુંક જીવતા હોય તો આપણે ખબર નથી બહુ. અને આ 3 કોરા જીવતા હે 3-4 વાર. અમારે અર્જુન એને બાજુમાં અને લઈ આવ્યા એનું નામ તો સીતા રાખ્યું આપણે. જો કાવેરી એ લ્યા ગીરનો વાંધો હોય ત્યાં નાખ્યો પાલો ને કે જોરદાર છે આમ મગનો પાલો. આને સારું સારું હોય જ નાખે તો નથી ખાતી. જો ત્યાં આ મગનું ને આપણા ઠેસરથી કાઢેલું હોય ને એમાં ગોટું ભારી હોય. કાંકરેજને નાખે એટલે કાંઈ ન રહેવા દે. ઓલી જો એ ભરવાડ પાસે લઈ આવ્યા એટલે જો એ આડે ધડ ખાય. આ નથી ખાતી. આ લાડકી હોય એટલે તો નરવી નથી થતી. એને આ નથી ખાતી. અમારે રાણી ત્યાં રાણી રાધા આ બાજુ છે અનમોલ રતન આ કોરા એ બધી ખાય. ઓલા બહુ હું ખાય. જો આ મધુ એમ મધુ અને આ જો અહીં કાંકરેજ ખાય ને જો ઓલો વાસડો હવે આમ રેડી મીંડો ખાવા એમ તો જો એને આને જો એવું લંપી જેવું થયું તો એ ખાય કાંકરેજ. જો એને કે ખાય. ઓલો પૈયો તો બેઠો કરે મરઘી છે એક બાંધવામાં એ લંગડી થાય. વાઈટ લઈએ આપણી યોગેશભાઈને ત્યાંથી. આ કાંકરેજ ઓલો તો બેઠો એને કંઈ ખાવસ તો બેઠો. અહીં જો આપણે કરણ એને કે કરણ ત્યાં તો જો પાણી બાણી કે રાતે વરસાદ આવ્યો હોય કે શું હોય આમણથી આવે એટલે કે ત્યાં કોઈ ગૌમૂત્ર કરી ગયો એવું લાગે. ગમાણીમાં વરસાદ તો નથી ને કે તો વાંથી અહીંયા આવે ને. કબૂતર જો કેવડા કેવડા થઈ ગયા યાર ને કેવડા કેવડા થઈ ગયા. એવડા જો એને માં એવડા થઈ ગયા હવે. હા જો આ બેઠા ને એવડા એવડા મોટા મોટા. અહીંયા બેઠા બેઠા ઉડવાનું શીખે. આ 8માં બસા હે આપણે દિવાળી પાસે. ત્યાં ઓલી જારી છે ને મેં ત્યાં બનાવતી હતું. કબૂતર તો વરે બનાવે નિશા પડી જાય તો મેં ત્યાં જારી વાયરે જ બાંધી દીધી. જારી હેઠી બારીને પડી હતી મેં કીધું બાંધી દઈએ તો હેઠા ન પડે. 8 બસા ઉજઈ રહ્યા ત્યાં. ગોરૈયા તો કેટલા ઉજરતા ખબર નહીં. આમાં ઘણા બધા ઉજરી ઉજરીને હવે જરાક આમ બાંધણું ઓછું થયું. એકાદો વીધો માછડો એ ઘટશે પછી તો. હવે કાંઈક એવું જો ઓલા હાંભા બેઠા અહીં બધા આના છે. અહીંયા જ વિજર્યા જો ત્યાં બેઠા. હજી 2 નથી. 2 ક્યાંક વયા ગયા. અહીંયા 8 બજા ઉજરી રહ્યા. 2 એના મા બાપ છે અને 3 અહીં બેઠા. એની મા લગભગ બેઠી અહીંયા બેઠી નહીં. એને કે એની મા એ જો પાણી ભરેલું હોય અને 24 કલાક પાણી જે પીવું હોય તો એ પીએ. આ પાઇપ છે ને એની રેવલ જરાક નીચી છે એટલે આને બંધ કરી દીધો. હમટી ગાઈ નથી એટલે આમાં પાણી એમ તો પીવાના ઘણા હે. વાં સામે હે પિલોર પાસે એક. આ પિલોર પાસે છે એટલે જ્યાં પીવું હોય ને આ છે 2 એટલે આ એકને તો બંધ કરી દીધો ને એક તોડી નાખ્યું. આ મહાકાલે તોડ્યું હતું. અહીં કાંકરેજ પહેલાં રહેતી હતી. એમ પહેલાં કાંકરેજ રહેતી હતી એવું. હા ભાઈ જોઈ લે. હવે ઊભો થયો ઓલો વાસડો એમ બની જાવ એમ તો રેડી થાવ આપણે. હલવીએ જરાક. જો બાહુબલીનું પહેલું રિઝલ્ટ છે. તો આપણે લઈ ગયા હતા પણ પાટો બાંધી દીધો. પાટામાં કંઈ વેર્યું નહીં. જઈ હાલ જો હવે કંઈ બહુ ફેર નથી રહ્યો. થોડો થોડો રહ્યો હાલે ખરો જરાક. પણ હવે થોડુંક થાય ને તો એ મેળે આવી જાય. એને હવે મેળે આવી જાય તો એને યાદ નાખ્યું. જાને કાનમાં જો એમ એવા થયા હતા એટલે ગોળી દીધી આપણે.
એ કાનમાં જો આમ ત્રીમઠા ઉપડ્યા, આને બધી મીટી ગયા ફૂટીને જો આ જો આવા કાનમાં થઈ ગયા હતા, આને દીધી બધીને. આને જો આને હવે તો મીટી તો ગયા, તેને મીટી તો ગયા. જોઈ જોવાનું પાવર ને એમ એરના કે જોવાનો અમારે લક્ષ્મીની દીકરી છે. જો આમાં અહાડી બીજ આવી ને એટલે અમારે વરસાદ તો ન થયો. ભજીયા બનાવીને ખાય. ઘરવાળા બનાવ્યા. અમારું ઓર્ગેનિક તેલ છે, આમ સુગંધ જોરદાર આવે આ તેલની. માંડવીનું તેલ હોય ને એટલે તમને ભૂખ ન લાગી હોય ને તોય લાગે, અને સુગંધ એવો આવે. ઓલા તેલનો કોઈને સુગંધ ના આવે. તમે ડબ્બો લઈ આવો ને ગમે ત્યાં લઈ આવો, કોઈ ખેડૂ મેરાટ લેતા હોય ને તો ભલે ને કરે 2 કિલોમીટર સુધી સુગંધ આવે. એમાં સિટીમાં હોય તો આજુબાજુવાળા કહે કે અહીંયા ક્યાંક બને. તો પછી આ બનાવશે બટેટાના, એ કેવાના બનાવ્યા? આમાં ડુંગળી મરચાં સણાના લોટના હોય. તમે સણાના લોટના હવે પાછા અમારે શું બનાવે? મરચાં ડુંગળી, મરચાં ડુંગળી નાખે વરે પાછા મરચાં તરેલા હે. આપણે હાલો ખાઈ લઈએ બધા. વરસાદ થાય ત્યાં ભજીયા કરે, અમે કોરા કોરા કરીએ. વરસાદ તો ન થયો, હવે શું કરે જોઈએ. એમ કે 30 તારીખને આજુબાજુ 28-30માં થાય. 28-30માં થઈ જાય તો સારી વાત છે. ન થાય તો કંઈ આપણે તો આમાં ફેર ન પડે, પણ આ ગાયું ને માલધારી જે હવે નાના માણા છે ને એને ફેર પડે ને, બાકી તો એને ન પડે. આજે ઓલિયું ગાયું છે ને રામ ભરવા રખડે ને એને બિચારાઓને તકલીફ પડે. જો કે એને એ તો ભગવાન દઈ દઈએ, પણ ખરેખર આમ વરસાદ કરવો જોઈએ ભગવાનને. જેને જેને ન દેવું હોય એને ક્યાંય એક્સિડન્ટમાં કોઈને કેન્સલ મૂકી દેવાય, કોઈને ડાયાબિટીસ મોકલી દેવાય. મુગલુની ઓલાદનું કામ લેવું હોય એને તો ઈ કરાય, વરસાદ તો કરાય જ. આનું કામ લેવું હોય ને તો એનું કામ એમ લેવાય એનાથી. લજ્જે મરસા એને એનું કામ એમ લેવાય, એટલે એને કોઈને પીડા નથી. આપણે હવે દહીં લઈએ, એને કે દહીં સમજો એને કે આપણે હવે દહીં લઈ આવીએ. આમાં દહીં ને ભજીયા ખાવાની જમાવટ થઈ જાય દહીં ને. એ કે દહીં ને ભજીયા ને આમ બીજી કંઈ આપણે બહુ આઈટમ ન હોય ગામડાવાળાઓને. આમાં ઓલું સૂપ બનાવ્યું ને ઓલું બનાવ્યું ને આન તે એ કંઈ ન હોય. અહીં દહીં હોય ને દહીં મીઠું નાખી દહીં મસ્ત હોય. પણ જો બાકી દુનિયાની સૌથી સરસ તાકાતવાળી ગાયનું કાંકરેજનું સુગંધી જોરદાર આવે. તો કાંકરેજનું જ છે ને, ગીર તો નથી દોતા ને? હે મિક્સ છે ગીર ને કાંકરેજ બેયનું. થોડું થોડું કરે એટલે કંઈક વાસળી ધવરાવી દે. ને આમાં જો આપણે એનું દહીં લીધું ગીર ને કાંકરેજનું, મિરચાં હે, આમાં છાશ, બાકી કાંઈ હોય નહીં. હાલો રોટલા વ્યારો કરી લઈએ. જો અમારી પાલટી આમાં ઊભી રહી તે અટાણ 12 વાગ્યા. આપણે આમ ગરમી છે ને એટલે નીંદર નથી આવતી. આ બધા ખાય છે જે તો રાતે 12 વાગ્યા. ઘોડીઓ ખાય, રામ લખન ખાય, એ ઓલી કોરા 3 ઘોડીઓ ખાય, નાકોરા નાગરાજ નાગરાજ પણ ખાય, દિલબાગ પણ ખાય. પછી અર્જુન અમારે નુકરો, એ નુકરો પણ ખાય. અમારે કુકડા જો અહીંયા આધર બેસી જાય ને રૂમમાં પૂરીએ જતા નથી. પકડી પકડીને પૂરીએ ત્યાં થઈ જો અહીં બેઠા. એમ તો નીચે ઓલી ત્યાં ઝારી મારેલી હેલ મીંદડું બીંદડું કોઈ સડે એમ નથી. એથી સડે તો મેં કીધું એના કિસ્મત. બીજું હું કાયમ પકડીને પૂરીએ. અહીં છે ને એનું પિંજરું હા અહીં જો
હવે સડતા જ નથી, જાતા જ નથી, તો શું કરવું? જવા દઈએ અહીંયા એ રાઈડી નાખ્યા રાખે. જવા તગારું પીડ્યું ને ત્યાં લાઇટ બહુ દેખાતું નથી. ના જો પાણીના ઓલા બધા ઓટા બનાવી દીધા, હવે ન તૂટે. 4-4 ઇંચ છે ને એટલે જઈ ને અમારે દિલબાગ આવ્યા જોવા. અમે બોલ્યા ને એટલે અમારે દિલબાગને પાછો બહુ સંબંધ એમ. દિલબાગને આજે અંદર રાખ્યો ને રાતે આ બધા અહીં છે ને આરામ અહીં બેઠા હોય, અટાણે જ બેસી જાય. 12 વાગે અમે આવીએ કંઈ એમ, 12 વાગે આવીએ એટલે બધા બારણે હોય. આજે શું આવેલા પાણીની કુંડીઓ બનાવીને બગાડી નાખે. દિલબાગના રૂંઢે કાઢ્યો તો જ આમાં આવીને મોં કહી ગયો. મેં કીધું આજે ને બંધ કરી દઈએ. વાં જો મરઘાઓને ખૂકાવ્યા રાખે, વાં જ પીસડાને પકડે તો એ ત્યાં કુકડાውን ત્યાં જ બેહું. અમે બાજુમાં એક લાકડું બાંધી દીધું જાય, લાકડે બેસે ને તો દિલબાગ ત્યાં ન પૂગે. તો દિલબાગ જો એને કંઈક સારા કરે દો, દેખાતો નથી અહીંથી એનું મોં જો અહીંયા શું કરે કંઈક આખોરથી કંઈક અર્જુન કુકાવે. એને શું ને પવન આવે ને મજા આવે ને એમ તો એ સમજ્યા. નીચે ઓલી જારી મારે લે ને નીંદડું ત્યાં ન સડી શકે કોઈ. આ જો આ વ્હાઈટ કૂકરો છે ને એ બહુ શેતાન જેવો છે, એટલે આ બધા અહીં ખાય. તો આમાં અમારે રાઈટનો નજારો છે જો આમ ગામ જેવું લાગે. હજી તો આ કોરે દેવો અમારું ખરડું કુહા. અમે ડોન આવીએ કાયમ, અમારે ડોન ફેરો જ હોય. જોઈ લે ડોન ફેરો જ હોય. અમે 10 વાગે એકવાર ઘૂમરો મારવા આવીએ, નીંદર ના આવે તો રાતે 12 વાગે આવીએ પાછા. જો ઠેસર ઢાકેલું પીડ્યું હોય, પવન પીડ્યો એટલે કદાચ વરસાદ થાય. જોઈ લો કા કરે છે. બધી બારણે બેઠી, એક કઈ અંદર નથી બેઠી. એને બધી બેસી ગયો. એક ઊભી એ હમણાં ઊભી થઈ. બધી સાંજે નાખેલી તો રવ કરીને ખાઈ લે. હોય ત્યાં લગન શીખ્યા જ રાખે, ખાવાનું થઈ જાય એટલે બેસી જાય. એટલે અમારે બાહુબલી મહાકાલ બધા જો એને ખબર પડે. આમ બધા ઢારી આવતી બારોબાર હે ને. ઓલી કરો 20 ફૂટનું ઢારી હોય, આ બાજુ 40 ફૂટની જગ્યા છે. ત્યાં પવન આવે તો મજા આવે. તો અમે કીધું તમને નાઇટનો નજારો બતાવીએ. અમે ડોન આવ્યા હમણાં ચક્કર મારવા. જો આ મહાકાલની મા એક ઊભી, એ પણ અમે આમ નીકળ્યા ત્યાં તો બેઠી હતી છે. બધા જો અહીં પવન આવે ને, આમાં હે પાછા ગોખા વંડીમાં એવા હાટું જ રાખ્યા. એને પવન આવે ને આમ ઓલા કુકડા અંદર બહાર થઈ શકે. જો આવું છે ભાઈ અમારે નાઇટનો નજારો. આમ જો આ ખડ ને અહીંયા એક લેબ ભરે. ઓલી કોરા તો ડેમોલેશનવાળા એ પૂરા કરી દીધા ને કે એક કોરા રૂમ હતા. તો અમારે ડોન જો અહીંયા બેઠો હોય ક્યાં ત્યાં ડેલો ખુલ્લો રાખીએ, ત્યાં બે જો આમ સકલી બોલે. આ કોરા અમારી આલિશાને એમ તો ખાય. ઘોડા તો ખાતા જોઈ નાખી દઈએ સાંજે. એટલે આ કોરા અમારે તાજ જો આમાં કંઈક કરે રહ્યો, નીચે એમાં કંઈક ગોતે રહ્યો. તો એવું છે ભાઈ નાઇટનો નજારો. ત્યાં પછી અમે બેસીએ, અહીં ખુરશી છે ને, આવું અમારું ઘર છે. 50 વર્ષ જૂનું. અહીં મહાદેવ બેઠા. એને જો આ સાઈડમાં એક મહાદેવ બેઠા, આમ એક આ સાઈડમાં બેઠા. હા એ તો દેખાય નહીં બહુ. બેવો હોય કંઈક બેઠા. આ દરવાજા છે, દરવાજા ખુલ્લા જ હોય, બંધ નથી કરતા. ડોન અહીં બેસે, ડોન અહીં બેસે. કોઈ નતા આવવા દેતો, નકર આમ બંધ કરી દેતા. ડોન આવ્યો તે દિન હવે દેતા નથી. એને ત્યાં બેહું ત્યાં બેસે. કંઈક સાટા આવે તો અહીં ભાગી આવે, અહીં બેસે. રવડા આવે સાટા, આમ દેખાય ઝાડવામાં ક્યાંક. આમ થાય કે આગળ આમ વરસીએ એટલો વરે હું હોય તો વાર નથી લાગે. ભૂકા કાઢી નાખે એવો વરસે. 5 મિનિટ વરસીએ અને 5 મિનિટ ભાગી જાય. જો મીંડો ધીરો પર એને કા સાટા પડે અહીંયા તો સાટા જ પડી છે. મેં નહીં વરે આમ ન કરે. કારું ડુબાંક વાદરું હોય એક જ ખાલી આમ અડધી કલાક રહી જાય. લાગડીએ બધાય રેડી, વાવણીઓ થઈ જાય. જેને નાતે ને જેને વાય અત્યારે હા રાખીને બેઠા તો એને થઈ જાય. એને વાવણી થઈ જાય બધાને. જોઈને આપણે જરાક
ગોડાઉન બંધ વરસી નહીં. આમ જો આપણે વૈયા આવીએ છાટા વરસાદ ચાલુ તો કાંકરેજ બધી અંદર વહી ગયું. રાતે બધી બારણે હતી. આજે વરે અટાણે એથી મહાકાલ બાંધેલો હજો ઓરે આમાંથી એકાદી ઓળકી ખૂટી છે એટલે મહાકાલને વહી કઈ હોય તો ખબર નહીં. આમ દેખાય એટલે તમને થાય કે આ ફાટી પડીએ ને એ વરહે તો એક જ વધી પડે એમ એવું કંઈ નથી. એને વરહે ને એક વધી પડે એમ એને એક વરસાદ વરહે એટલે કાફી થઈ પડે એમ. ખાલી અડધી કલાકમાં આગળ ખેડૂત રાજી રાજી. તો ઓલા જે લાવારીસ છે ને એને જડી જાય એને ખાવા જડી જાય. અને પારેલા બધા છે એને તો જડી જાય. આપણાને તો આપણે તો કઈ ફેરી નહીં પડે. અને બિચારી લાવારીસ રખડે ને એને જડી જાય. નથી પણ આ બધા એટલે કોટિયા જોરી નહીં આપણે અહીં હોલેન્ડ પીડ્યું. આમાં બધા જો આ પીયુસી નો માલ રાખીએ બધો આમ એને આ બધા આમાં કોઈ ભાંગ તૂટ થાય બધા અમારી પાસે કાઢવા થાય નાખવા થાય ત્યાં બધા અહીંયા રાખીએ. જો હવે ધીરો પડી ગયો ને લગભગ બંધી થઈ ગયો એટલી ઘડી વધ્યો. જો અમે અડધો રૂમ બનાવીએ છે ને અડધો છે ને એમાં સીણવાનું હાલે. એકલો તુફાન છે ને તુફાન એકલો છે એટલે ખાતો નથી બરાબર. એટલે એને અમે કીધું આ એક અડધો આકોરો પાડી નાખ્યો ને એ લઈ લે. આકોરા એમ તો અડધો પાડ્યો. તેમાં અહીંયા કરી નાખીએ રૂમ એટલે તુફાન નહીં 2 જણા થઈ જાય ને 2 થઈ જાય. જો ત્યાં તુફાન અમારે ઊભા આમ જોગાણ મૂક્યો ઓહરી ગયો. આમ ઓલી કોરો પાછળ જોઈને જ ઊભો રહ્યા હોય હાર. એટલે હવે આને આ રૂમ થઈ જાય ને એટલે ઓલી કોરો ફેરવી નાખીએ. આમ એને ફેરવી નાખીએ ઓલી બાજુ ક્યાંય એને ઓલી બાજુ ક્યાંક ફેરવી નાખશું. આ રૂમ બનાવ્યો હોય તો એમ તો બની જાય. એને આ પણ આમ કંઈ લાંબુ નથી સણવું પડે. આ ગમેણ એક આવી જાય એક અહીં ગમેણ આવી જાય. આ સણાઈ જાય. જોઈએ હવે કેટલા બનાવીએ આમ. કારણ કે આપણી માપ સાઈડ હવે આવી ગઈ. સરકારી જરીપ માપી ગયો તો એવું હા ભાઈ. જો અંદર તો આખો છે આમ લેવા પાડવાવાળા કેમ પાડ્યું. આખો અડધો રૂમ જ રહ્યો ને આખો 1.5 રૂમ છે. આ તુફાનનો આખો હોય ને અહીં અડધો જ રહેવા દીધો. અહીં લગણ પાડી નાખ્યું છે અહીં લગણ